જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના તમામ ડીલરો, HPCL, IOCL અને BPCLની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે હાલમાં કેટલાક વિસ્તારોમાં પેનિક બુકિંગમાં વધારો થઈ રહ્યો છે। આ સંદર્ભમાં ડીલરોને યોગ્ય આયોજન કરીને પુરવઠાની વ્યવસ્થા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। હાલ જિલ્લામાં ઘરેલું LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આ ઉપરાંત 12,900 જેટલા ડોમેસ્ટિક સિલિન્ડર પણ ઉપલબ્ધ છે, જ્યારે અંદાજે 7,500 જેટલા સિલિન્ડર ટ્રાન્ઝિટમાં છે। તેથી નાગરિકોએ ગેસ સિલિન્ડર અંગે અનાવશ્યક ગભરાટમાં ન રહેવું અને પેનિક બુકિંગથી દૂર રહેવું જોઈએ। સરકારની પ્રાથમિકતા ઘરેલું વપરાશ માટે LPG સિલિન્ડરની અછત ન થાય તે છે તેવું પુરવઠા અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે જિલ્લા કલેક્ટર કચેરીએ બધા જેટલા ડીલર્સ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના HPCL, IOCL અને BPCLના તમામની મિટિંગ બોલાવવામાં આવી, જેમાં પોલીસ તરફથી પણ સ્ટાફ હાજર હતું। બધાને સૂચના એ જ આપવામાં આવી છે કે જે પેનિક બુકિંગ કચ્છમાં વધી ગયું છે એના ઉપર થોડું વર્કઆઉટ કરવામાં આવે અને આપણી જોડે હાલ ઓલમોસ્ટ જથ્થો પૂરતો અવેલેબલ છે ડોમેસ્ટિક સિલિન્ડરનો। 12,900 જેવા સિલિન્ડર્સ આપણી જોડે હાલ ઉપલબ્ધ છે અને 7,500 જેવા હાલ ટ્રાન્ઝિટમાં છે, એટલે લોકોને બહુ પેનિક કરવાની જરૂર નથી અને બહુ પેનિક બુકિંગ કરાવવાની પણ જરૂર નથી। ગવર્મેન્ટની પ્રાયોરિટી એ છે કે ડોમેસ્ટિકમાં કોઈ અછત ન થાય અને જેટલું પણ પ્રોપેન અને બ્યુટેનનું પ્રોડક્શન છે એ ડોમેસ્ટિક LPG માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે। તો વી આર ઓલ્સો એન્શ્યોરિંગ કે દરેક હાઉસહોલ્ડને ડોમેસ્ટિક સિલિન્ડર મળે। બીજી વસ્તુ કે ડોમેસ્ટિકનું કોમર્શિયલની અંદર ડાયવર્સિફિકેશન ના થાય, એને રિફિલિંગ ના થાય, એનું બ્લેક માર્કેટિંગ ના થાય, એના માટે પણ સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ આવું કરશે તેની સામે કડકથી કડક પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબની સૂચના છે। મારી અપીલ બધાને એ જ છે કે હોર્ડિંગ ના કરે, જે પોઈન્ટ ઓફ સેલવાળા છે, જે રિટેલર્સ છે, એ કોઈ પણ જગ્યા ડોમેસ્ટિક સિલિન્ડર્સનો સંગ્રહ ના કરે, એનું રિફિલિંગ ના કરે અને લોકોને પણ એ જ કહેવા માગું છું કે આપણે ટૂંક જ સમયની અંદર આ ઇસ્યુ રિઝોલ્વ થઈ જશે, પેનિક થવાની જરૂર નથી અને જે લોકોના સિલિન્ડર્સ બુકિંગ થયા છે એ લોકોને ચોક્કસ મળશે, તો એમાં ગભરાવાની જરાય જરૂર નથી। દરમિયાન LPGના કચ્છ જિલ્લાના ડીલરોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્રની મળેલી સૂચના મુજબ હવે KYC વગર કોઈને પણ ડિલિવરી નહીં કરવામાં આવે, તેમજ ઓફિસ કે ગોડાઉનમાં ડાયરેક્ટ પણ ગ્રાહકને એન્ટ્રી નહીં આપવામાં આવે। મીટિંગનો ખાસ એજન્ડા એ હતો કે ભાઈ આ બ્લેકમેલિંગ કોઈ થવું ન જોઈએ અને આપણી પાસે માલની કોઈ શોર્ટેજ છે નહીં, જેના નિયમ મુજબ માલ છે એ બધાને આપવાનો અને નિયમ મુજબ માલ અમે દરેક ડિસ્ટ્રીબ્યુટર આપશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે મિટિંગમાં એમ ચર્ચા થઈ છે કે આપણે આજે KYC વગર એક તો ડિલિવરી નહીં કરવાની, પછી ડિલિવરી કોડ વગર ડિલિવરી નહીં કરવાની અને ઓફિસ અને ગોડાઉનમાં ગ્રાહકને આવવાની આપણે જરૂર નથી, અમે લોકો સામેથી એને હોમ ડિલિવરી કરશું અને જૂના બુકિંગ જે અમારા છે એને અમે પહેલાં પ્રાથમિકતા આપશું અને બાકી ઓલ ઓવર તો ખાસ અમે કહીએ છીએ કે ભાઈ પ્રશાસન તરફથી પણ ફૂલ સપોર્ટ છે, કંપની તરફથી ફૂલ સપોર્ટ છે, રસોઈ ગેસની કોઈ સંજોગોમાં કોઈ તકલીફ નથી, માત્ર ને માત્ર કોમર્શિયલમાં થોડી શોર્ટેજ છે। એટલે કોમર્શિયલમાં અત્યારે થોડોક ટાઈમ બ્રેક રાખવામાં આવી છે, હવે એનો જે 1-2 દિવસની અંદર નિર્ણય આવી જશે, પછી કોટા પ્રમાણે અથવા ઓછા વધતા ડિલિવરી મળી રહેશે। માહોલ છે જે આ ભયનો માહોલ છે એવું કાંઈ પબ્લિકે રાખવાની કોઈ જરૂર નથી, એમ અમારા સાહેબો પણ કહે છે, અમારા ઉપલા અધિકારીઓ પણ કહે છે અને અમારા ડિસ્ટ્રીબ્યુટરો પણ અમને પણ એવી સૂચના આપી છે કે ભાઈ તમે દરેકને એ રીતે કહેજો કે આપણી પાસે માલ પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે।